ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરતા હતા સમઘટકતાની, તો સમઘટકતા પૂર્ણ કરી। હવે ત્યાર પછી આપણે સવર્ગ સંયોજનોમાં બંધનની વાત કરવાની છે। તો એની અંદર સવર્ગ સંયોજનોમાં બંધનની ખાસિયતનું વર્ણન કરનાર સૌપ્રથમ વર્નર હતા, પરંતુ તેમના સિદ્ધાંતના પાયાના પ્રશ્ન છે એનો ઉત્તર આપી શક્યા નહીં। તો તમને ખબર છે સંકીર્ણ સંયોજનની છે એ સૌ પ્રથમ શરૂઆત કરનાર છે વૈજ્ઞાનિક કોણ હતો? વર્નર। અને વર્નરનો સિદ્ધાંત આપણે ભણ્યા, પરંતુ તેમના જે સિદ્ધાંતના જે પાયાના અમુક પ્રશ્ન હતા એનો પ્રશ્નનો છે એ ઉત્તર આપી શક્યા નહોતા। તો એની અંદર પહેલો પ્રશ્ન શું હતો કે શા માટે કેટલાક તત્વો જ સવર્ગ સહસંયોજનો બનાવવા માટે નોંધપાત્ર ગુણધર્મ ધરાવે છે? તમને બધાને ખ્યાલ હોય કે ડી વિભાગના તત્વો છે ને એ જ આવા સવર્ગ સહસંયોજનો બનાવી શકે, બીજા ન બનાવી શકે, પણ એ વર્નર નામના વૈજ્ઞાનિકે એની ખાસ સ્પષ્ટતા કરેલી નહોતી। પછી બીજો પ્રશ્ન કે ભાઈ સવર્ગ સહસંયોજનોમાં બંધન શા માટે દિશામય ગુણધર્મ ધરાવે છે અને જેના કારણે આપણે એનો ભૌતિક આકાર છે એ ભૌતિક આકાર નક્કી થાય છે, એની પણ વાત છે એ વર્નર નામના વૈજ્ઞાનિકે કરી નહોતી। અને ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે સવર્ગ સહસંયોજનો શા માટે લાક્ષણિક ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મો ધરાવે છે, એની પણ વાત કરેલી નથી। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો સવર્ગ સંયોજનોમાં બંધન સ્વભાવ સમજાવવા માટે ઘણા બધા અભિગમો રજૂ થયેલા છે, જેમ કે સંયોજકતા બંધનવાદ, વીબીટી થિયરી આપણે જે 11મા ધોરણની અંદર ભણી ગયા, પછી અત્યારે 12મા ધોરણની અંદર આ ચેપ્ટરમાં ભણવામાં આવશે સીએફટી ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, ગુજરાતીમાં એને કહેવાય સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, અને ત્યાર પછી એલએફટી લિગેન્ડ ફિલ્ડ થિયરી એટલે એને કહેવાય લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત, અને એમઓટી એ પણ આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા આણ્વીય કક્ષક સિદ્ધાંત। અને આપણે સવર્ગ સંયોજનો માટે વીબીટી અને સીએફટીના પ્રાથમિક વિધિના અનુપ્રયોગોનો છે એ આપણે ઉપયોગ કરશું। તો આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર બે થિયરીનો અભ્યાસ કરવાનો છે, એક વીબીટીની અને એક સીએફટીની। તો પહેલાં સૌપ્રથમ આપણે વાત કરવાની છે વીબીટી। તો વીબીટીની અંદર આપણે વાત કરીએ સંયોજકતા બંધનવાદ, જેને આપણે વેલેન્સ બોન્ડ થિયરી કહીએ છીએ। તો વેલેન્સ બોન્ડ થિયરી છે તો આ સિદ્ધાંત પ્રમાણે ધાતુ, પરમાણુ અથવા આયન લિગેન્ડની અસર હેઠળ હોય ત્યારે તેની જો શું છે NS-D, NS-NP અથવા તો NS-NP-ND કક્ષકોનો ઉપયોગ સંકરણ માટે કરે છે, અને ચોક્કસ ભૂમિતિ જેવી કે અષ્ટફલકીય, સમતલીય ચોરસ અને અન્ય કોષ્ટકમાં આપેલી છે વાળી સમતુલ્ય કક્ષકોનો સેટ આપે છે, અને આને કઈ કક્ષકો? સંકૃત કક્ષકો બંધન માટે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતી લિગેન્ડની કક્ષકો સાથે સમિશ્રિત થાય છે, અને આ નીચેના ઉદાહરણો દ્વારા સમજાવી શકાય। તો એની અંદર કે જો મેં તમને કીધું હતું કે ભાઈ સવર્ગ આંક 4, તો સવર્ગ આંક જો 4 હોય ત્યારે એનું સંકરણ છે એ બે પ્રકારે હોઈ શકે। એક તો અમુક સંયોજનમાં sp3 સંકરણ હશે અને અમુક સંયોજનમાં dsp2, પણ જ્યારે સવર્ગાંક 4 ધરાવતું સંકીર્ણ સંયોજન હોય અને સંકરણ sp3 હોય ત્યારે એનો છે એ અવકાશની અંદર એનો આકાર છે એ સમચતુષ્ફલકીય થશે, અને dsp2 હોય ત્યારે સમતલીય ચોરસ। એવી જ રીતે જો 5 હોય, સવર્ગાંક 5 હોય એનો, તો સંકરણ હંમેશા sp3d જ થશે અને એનો આકાર છે ત્રિકોણીય દ્વિપિરામિડલ થશે। પણ જ્યારે સવર્ગાંક 6 હોય ત્યારે એના સંકરણ 2 થશે, sp3d² અથવા d²sp3। તો તમને એમ થાય કે સાહેબ આ તો બે એક જ છે, ખાલી અહીંયા d² પાછળ લખ્યું હતું ને અહીંયા d² આગળ લખ્યું છે, તો એનો શું તફાવત છે એ પણ આપણે હમણાં આવશે એટલે સમજણ પડશે। પણ એમાં આકાર તો એક જ, સંકરણ ગમે એ હોય, સવર્ગાંક 6 હોય એટલે આખું વિચીને કહી દેવાનું કે આકાર છે એ કેવો થશે? અષ્ટફલકીય। રેડી? આટલું મારે તમને આમાંથી સમજાવવાનું હતું। હવે ત્યાર પછી
ની આપણે વાત કરવાની છે. તો એની અંદર ત્યાર પછી આપણે તમારે 4 માર્ક્સનો જે ક્વેશ્ચન પૂછાય છે તો એ 4 માર્ક્સનો ક્વેશ્ચન આપણે અહીંયા અત્યારે સમજવાનો છે. સંકરણ શોધવાનું છે. સંકરણ પછી સંકીર્ણ સ્પીસીસ તમને કોઈ આપેલું હોય તો એનું સંકરણ શોધવાનું. સંકરણ શોધ્યા પછી તમારે એની અંદર છે એની અંદર શું કરવાનું છે તો એની અંદર તમારે એના છે એ ગુણધર્મની વાત કરવાની છે, ચુંબકીય ગુણધર્મ, અને એના ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય પણ તમારે છે એ તમારે મેળવવાનું છે. ઓકે, તો એની અંદર પહેલો પ્રશ્ન આપણે જોઈએ CONH3 માં. શું કહું છું? CONH3 માં. તો CONH3 પ્લસમાં તો આવું સંકીર્ણ સંયોજન આપેલું હશે CONH3 અને +3 સંકીર્ણમાં સંકરણ આકાર, ચુંબકીય ચાક માત્રા અને તેનો ચુંબકીય સ્વભાવનો ચર્ચા કરો અને તેના ચુંબકીય સ્વભાવની ચર્ચા કરો. ઓકે, હાલ તો એની અંદર આ જે સંકીર્ણ સંયોજન અત્યારે હું તમને અહીંયા એકાદ બે ઉદાહરણ આપું છું, બાકીના છે એ તમારે તમારી જાતે જે હોમવર્કની અંદર છે એ આપું તો એ તમારે શું કરવાનું છે તો હોમવર્કની અંદર તમારી જાતે તમારે કરવાના છે. હવે એની અંદર આ ક્વેશ્ચન છે મેં તમને કીધું એવી રીતે બોર્ડની પરીક્ષાની અંદર છે એ 4 માર્ક્સની અંદર છે એ 4 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાય. તો એની અંદર 4 માર્ક્સની અંદર ક્વેશ્ચન મેં તમને કીધું કેવી રીતે પૂછાય. તો એની અંદર આપણે જે સંકીર્ણ આપેલું હોય તો એ સંકીર્ણનું છે એ સંકરણ પહેલાં નક્કી કરવાનું, પછી આકાર, આ સંકરણ આવડી જાય એટલે આકાર આવડી જાય, પછી ચુંબકીય ચાક માત્રાનું શું છે તો ચુંબકીય ચાક માત્રાનું છે એ સૂત્ર છે, એ સૂત્રની પણ હમણાં વાત કરું. અને ત્યાર પછી તેનો ચુંબકીય ગુણધર્મ તો એ તો બધાને ખબર છે, યુગ્મિત બધા ઇલેક્ટ્રોન હોય તો એને શું કહેવાય તો યુગ્મિત હોય તો એને શું કહેવાય પ્રતિચુંબકીય, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એને શું કહેવાય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનને અનુચુંબકીય કહેવાય. શું કહેવાય? અનુચુંબકીય. ઓકે, હાલો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે એની અંદર તમારે સૌપ્રથમ શું કરવાનું છે તો સૌપ્રથમ પહેલાં તો તમને 21 થી 30ના નામ આવડતા હોવા જોઈએ. શું આવડતું હોવું જોઈએ? 21 થી 30ના પરમાણ્વીય ક્રમાંકના નામ. તો એની અંદર સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ એ બધાય તમને છે નામ, અને એની સાથે તમારે એની ઇલેક્ટ્રોનીય રચના આવડતી હોવી જોઈએ. શું આવડતું હોવું જોઈએ? ઇલેક્ટ્રોનીય રચના. તો આ બે વસ્તુ છે એ બે વસ્તુ ખાસ તમને ખબર હોવી જોઈએ. ઓકે, હાલો તો એની અંદર આ જો આવડશે તો જ આવડશે તમને. તો એની અંદર તમને ઇલેક્ટ્રોનીય રચના છે એ ઇલેક્ટ્રોનીય રચના નહીં આવડે તો પછી આગળ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન તમને આવડશે નહીં. એટલે ખાસ છે એ ખાસ તમને 21 થી 30ની નામ અને ઇલેક્ટ્રોનીય રચના છે એ ઇલેક્ટ્રોનીય રચના કમ્પ્લીટ તૈયાર છે એ તૈયાર તમે કરી નાખજો. તો એની અંદર એનું શોર્ટ ફોર્મ છે ને ST વડોદરા કોર્પોરેશનમાં ફેકો નિકુંજ. તો એને ન આવડતું હોય તો એ શીખી લેજો. શું છે? ST વડોદરા કોર્પોરેશનમાં ફેકો નિકુંજ. રેડી? લખી દઉં. હાલો, ST વડોદરા કોર્પોરેશનમાં ફેકો નિકુંજ. તો એની અંદર એના બધાના છે એ નામ પણ તમને આવડવા જોઈએ, અને સાથે એની ઇલેક્ટ્રોનીય રચના છે એ ઇલેક્ટ્રોનીય રચના પણ તમને આવડવી જોઈએ. તો એની અંદર ST વડોદરા, તો એની અંદર ST તો S એટલે SC સ્કેન્ડિયમ, પછી T એટલે ટિટેનિયમ, વડોદરા એટલે વડોદરાનો V વેનેડિયમ, ત્યાર પછી કોર્પોરેશનમાં એટલે ક્રોમિયમ,
તો કોર્પોરેશનમાં એટલે ક્રોમિયમ, કોર્પોરેશનમાં એટલે Mn એટલે 25 નંબર ઉપર મેંગેનીઝ, પછી ફે એટલે Fe એટલે આયર્ન, કો એટલે કોબાલ્ટ, અને ની એટલે Ni નિકલ, અને કુ એટલે કોપર Cu, અને જ એટલે ઝીંક. તો આ 21 થી 30 ના છે એ નામ તમારે યાદ રાખવા હોય તો એ નામ છે એ તમને આવી રીતે યાદ રહી જાય. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, Fe એટલે આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝીંક. ઓકે, હાલો. તો એની અંદર આ એક વસ્તુ, અને આની બધાની ઇલેક્ટ્રોનીય રચના છે એ ઇલેક્ટ્રોનીય રચના પણ તમને આવડતી હોવી જોઈએ. બીજું એક તમને અહીંયા હું લખાવી દઉં છું કે પ્રબળ લિગેન્ડ અને નિર્બળ લિગેન્ડ. પ્રબળ લિગેન્ડ ક્યાં ક્યાં છે અને નિર્બળ લિગેન્ડ ક્યાં ક્યાં છે, તો એ આવશે ત્યારે પણ તમને એની ખબર હોવી જોઈએ. પ્રબળ લિગેન્ડ અને નિર્બળ લિગેન્ડ. તો પ્રબળ લિગેન્ડ ક્યાં ક્યાં છે, આપણે જે લિગેન્ડ ભણવાના છે એમાંથી પ્રબળ લિગેન્ડ છે Cn માઇનસ સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે, CO પ્રબળ લિગેન્ડ છે, En ઇથિલિન ડાયમાઇન પ્રબળ લિગેન્ડ છે, NO પ્લસ છે એ પ્રબળ લિગેન્ડ છે, પિરિડીન છે એ પ્રબળ લિગેન્ડ છે, NH3 છે એ પ્રબળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડની અંદર I માઇનસ, Br માઇનસ, Cl માઇનસ, F માઇનસ, NO3 માઇનસ, OH માઇનસ, C2O4 -2, આ ઓક્ઝેલેટ અને H2O, આ નિર્બળ લિગેન્ડ છે. કેવા લિગેન્ડ છે? નિર્બળ લિગેન્ડ. આ લખી નાખજો તમારી બુકની અંદર, પ્રબળ લિગેન્ડ કોને કહેવાય અને નિર્બળ લિગેન્ડ કોને કહેવાય. ઓકે, હાલો. હવે જે સંકીર્ણ સંયોજન છે તો એ સંકીર્ણ સંયોજનની આપણે વાત કરવાની છે. તો સંકીર્ણ સંયોજન આપણે આપ્યું, શું આપ્યું હતું? CONH3 ઓકે. હવે જો પેલા તો આ કોબાલ્ટની શું આવડતી હોવી જોઈએ? ઓક્સિડેશન અવસ્થા શોધતા આવડવી જોઈએ. તો એ આગળ મેં કીધું હતું X પ્લસ NH3 પણ NH3 નો ઓક્સિડેશન આંક 0 ઇક્વલ ટુ +3 એટલે X બરાબર 3. એટલે અહીંયા કોબાલ્ટની છે એ ઓક્સિડેશન અવસ્થા શું છે? તો કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા +3 છે. હવે એની અંદર આપણે કોબાલ્ટ છે તો એ કોબાલ્ટની ઇલેક્ટ્રોનીય રચના મેં તમને હમણાં કીધું, તો કોબાલ્ટની તમને શું આવડતું હોવું જોઈએ? તો કોબાલ્ટની છે એ તમને ઇલેક્ટ્રોનીય રચના લખતા આવડવી જોઈએ. તો જો કોબાલ્ટની તમને ઇલેક્ટ્રોનીય રચના લખતા આવડશે તો એના ઉપરથી આગળ છે એ આગળ આપણે સમજી શકાશે. તો એની અંદર કોબાલ્ટની એટલે પહેલાં તો કોબાલ્ટનો છે એ શું આવડતો હોવો જોઈએ તમને? પરમાણ્વીય ક્રમાંક આવડતો હોવો જોઈએ. તો પરમાણ્વીય ક્રમાંક છે CO, તો CO નો છે એ પરમાણ્વીય ક્રમાંક કેટલો થાય? તો CO નો પરમાણ્વીય ક્રમાંક છે 27 કોબાલ્ટ. તો કોબાલ્ટ છે એનો પરમાણ્વીય ક્રમાંક શું થશે? તો કોબાલ્ટનો પરમાણ્વીય ક્રમાંક CO Z બરાબર 27. હવે એની અંદર આપણે વાત કરીએ આર્ગોન. આર્ગોન એટલે છે એ શું થશે? તો આર્ગોન એટલે છે 18 ઇલેક્ટ્રોન છે એ 18 ઇલેક્ટ્રોન થઈ જશે આર્ગોનના, એટલે તમને ખબર પડી ગઈ. હવે એની અંદર શું થશે? તો હવે તમારે છે એ 18 ઇલેક્ટ્રોન છે. હવે કોબાલ્ટની અંદર તમારે કેટલા ઇલેક્ટ્રોન ભરવાના રહ્યા? તો હવે તમને બધાને ખબર છે, અહીંયા જે કક્ષક આવશે એ પેલા કઈ કક્ષક આવશે? 3D. ઓકે, અહીંયા છે એ કઈ આવે? 4S, અને અહીંયા કઈ કક્ષક આવે? 4P. ઓકે, હવે જો પેલા છે તમે ઇલેક્ટ્રોનની રચના જોશો ને એટલે એની અંદર 4S ની અંદર પેલા 2 ઇલેક્ટ્રોન જશે, એટલે 18 ને 2 20. હવે અહીંયા ભરવાના 3D માં 21, પછી અહીં 22, 23, 24, 25, 26 અને 27 ઇલેક્ટ્રોન. ઓકે, આ એની ઇલેક્ટ્રોનીય રચના. એટલે તમે કોબાલ્ટની ઇલેક્ટ્રોનીય રચના જોશો એટલે લખેલું છે આર્ગોન 3D7 4s2 આવી રીતે. ઓકે, હાલો. એટલે 18 ને 2 20 ને 7 27. હવે તમારે અહીંયા છે કોબાલ્ટ શું છે? તો કે CO+3 છે. તો CO+3 એટલે એને 3 ઇલેક્ટ્રોન શું કર્યા છે? ગુમાવેલા છે. તો હંમેશા પહેલા ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થશે? 4s માંથી 2 દૂર થઈ જશે, પછી આ ઇલેક્ટ્રોન દૂર થશે ને, આ નહીં કરતા હો, પહેલા આ ઇલેક્ટ્રોન દૂર થાય. એટલે CO+3 ની ઇલેક્ટ્રોનીય રચના લખો તમે, તો CO+3 ની ઇલેક્ટ્રોનીય રચના શું થશે? તો અહીંયા 1 2, અહીંયા 1 2 3 4 4s માંથી જતા રહ્યા, અને અહીંયા છે P કક્ષક તો ખાલી છે. ઓકે, હાલો. આ 3D કક્ષક,
આ 4s કક્ષક અને આ 4p કક્ષક. હવે એની અંદર સંકીર્ણ સંયોજન આપણું બનશે કે CONH3 હવે જો મેં તમને કીધું હતું ને લિગેન્ડ છે, લિગેન્ડ છે એ શું કરે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. પણ આ NH3 છે એ કેવો લિગેન્ડ છે? તો મેં આગળ તમને લખાયું NH3 છે એ કેવો લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ છે. જો પ્રબળ લિગેન્ડ હોય તો શું થશે? તો પ્રબળ લિગેન્ડ હોય તો આ ઇલેક્ટ્રોન છે એનું યુગ્મીકરણ થઈ જશે. તો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે એટલે આ ઇલેક્ટ્રોન છે એ શું થશે? અહીંયા આવશે. આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે. જો નિર્બળ ઇલેક્ટ્રોન હોય, નિર્બળ લિગેન્ડ હોય ને તો યુગ્મીકરણ નહીં થાય હો. ખાસ યાદ રાખજો હું બોલું છું. તો અહીંયા શું થશે? 1 2, અહીંયા 1 2, અહીંયા 1 2. ઓકે. પછી આ 4s ખાલી અને 4p ખાલી. ઓકે. હાલ હવે એની અંદર વાત કરીએ તો અહીંયા NH3 એટલે આ ચોકડીવાળા જે ઇલેક્ટ્રોન હું દર્શાવું છું એ કોના છે? આ એક NH3 ના. અહીંયા છે ચોકડીવાળા ઇલેક્ટ્રોન ગોઠવાશે એ બીજા NH3 ના. અહીંયા ચોકડીવાળા ઇલેક્ટ્રોન ગોઠવાશે એ ત્રીજા NH3 ના. અહીંયા ચોકડીવાળા ઇલેક્ટ્રોન ગોઠવાશે એ ચોથા NH3 ના. અહીંયા છે એ ઇલેક્ટ્રોન ગોઠવાશે એ કોના છે? છઠ્ઠા NH3 ના. હવે આ કઈ કક્ષક હતી? 3D. પછી 4s અને 4p. તો હવે આનું સંકરણ છે એ સંકરણ, આ સંકરણ એનું થશે. પેલા કઈ કક્ષક આવી? D. D કેટલી છે? 2 એટલે શું લખાય? D². પછી કઈ કક્ષક આવી? S કેટલી છે? 1. p કક્ષકની અંદર જો સંકરણમાં કેટલી કક્ષકનો ઉપયોગ થયો? 2. એટલે આગળ હમણાં જ કીધું હતું D² sp2. D કેટલા છે? 1 2 3 4 5. સોરી હો ભાઈ, અહીંયા 6. એટલે અહીંયા છે એ શું હશે? 6 NH3 છે ને એટલે 6. એટલે શું થશે? D² sp3. શું થશે? D² sp3. તો D² sp3 સંકરણ હોય ત્યારે એનો આકાર તો એ તો આપને ખબર જ છે. તો એનો આકાર છે એ કેવો છે? અષ્ટફલકીય. શું છે? અષ્ટફલકીય. ઓકે. હાલો હવે એની અંદર ચુંબકીય ચાક માત્રા શોધવા માટેનું સૂત્ર છે એ આવે આગળના ચેપ્ટરની અંદર, પણ હું અહીંયા તમને સમજાવી દઉં છું. એ આપણે ડી અને એફ વિભાગના તત્વો ભણશું એની અંદર આવશે. એની ચુંબકીય ચાક માત્રા છે એ શોધવા માટેનું સૂત્ર μ = n અંડરરૂટ, અહીંયા લખી નાખવાલો, μ = n અંડરરૂટ n n+2. હવે જુઓ જ્યાં n છે ને એ શું છે? તો n છે ને એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા છે. તો જો અહીંયા ક્યાંય અબંધકારક, જે અબંધકારક નહીં, અયુગ્મિત. શું છે? n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો જો જ્યાં કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નથી, બધાય છે એ યુગ્મિત જ છે ને યુગ્મિત. તો અહીંયા n બરાબર શું થશે? 0. તો μ એટલે ચુંબકીય ચાક માત્રા, આનો એકમ bm બોહર મેગ્નેટોન. n બરાબર 0, 0 0+2 એટલે શું થઈ જશે? μ = 0. તો આની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય, આ સંકીર્ણ સંયોજનની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 0. બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? તો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. તો યુગ્મિત હોય તો આ સંકીર્ણ સંયોજન છે એનો સ્વભાવ કેવો થાય? પ્રતિચુંબકીય. તો આ સંકીર્ણ સ્વભાવ છે એનો ચુંબકીય સ્વભાવ છે એ પ્રતિચુંબકીય. અને જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોત તો એનો સ્વભાવ શું થાત? અનુચુંબકીય. તો વિદ્યાર્થી મિત્રો, આવો 4 માર્ક્સનો ક્વેશ્ચન બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે. તો આવા જે સંકીર્ણ સંયોજન છે તો એ સંકીર્ણ સંયોજનના આવા બધા જ ગુણધર્મો છે એ તમને આવી રીતે શોધતા આવડવું જોઈએ. ઓકે. હાલો પછી એની અંદર એક શબ્દ આપ્યો છે નીચું ભ્રમણ. તો એની અંદર તમને બધાને ખબર છે બધા જ ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત હોવાના કારણે નીચું ભ્રમણ છે એ સંકીર્ણ સંયોજન કહેવાય. એટલે આની અંદર છે એ કેવું ભ્રમણ છે? નીચું ભ્રમણ. રેડી? જ્યારે ઉચ્ચ ભ્રમણ આવશે ત્યારે તમને હું પાછું આગળ સમજાવીશ. હજી આજે હું તમને હોમવર્કમાં નથી આપતો, અત્યારે તમને મેં છે એ શું કર્યું? તો અહીંયા એક જ સંયોજન સમજાવ્યું છે.
હજી એકાદ બે સંયોજન છે હું આવતા લેક્ચરની અંદર સમજાવી અને પછી તમને છે એ વધારાના છે એ વધારાના ઉદાહરણો છે એ ઉદાહરણો હું તમને આપીશ, એટલે તમને છે એ પ્રેક્ટિસ થઈ જાય. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી કમ્પ્લીટ કરી નાખજો. એટલે ત્યાર પછી CFT બાકી રહેશે, હજી એકાદ બે લેક્ચર પછી CFT અને એની મર્યાદાઓ છે. તો હમણાં જ ચેપ્ટર છે એ પૂરું થઈ જશે. તો વ્યવસ્થિત રીતે છે એ વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ છે એ કમ્પ્લીટ અહીંયા સુધી તૈયાર કરી નાખજો. રેડી? અને આવતા લેક્ચરની અંદર હજી આવા બે ત્રણ ઉદાહરણ છે એ બે ત્રણ ઉદાહરણ હું તમને કરાવીશ અને પછી આપણે આગળ તમને છે એ વધારાના છે એ ઉદાહરણ આપીશ. ઓકે, હાલો અહીં સુધી કમ્પ્લીટ તૈયાર કરી નાખજો.